રકમ જોઈએ આપણે છોકરાઓ। હવે આ આગળના દાખલા જે છે 5-6 એ મારે તમને કરાવવા છે અને ક્ષારણની થિયરી કરાવી છે એટલે આપણે મોટાભાગની થિયરી કમ્પ્લીટ થાય, આ બધા દાખલા પૂરા થાય। બધા દાખલા એકવાર મેં તમને જે બધા ગણાવ્યા છે એ બધા એક વખત હાથે ગણી જવા। હાથે ગણશો ત્યારે તમારા બધા ખ્યાલો ક્લિયર થશે। જ્યાં સુધી તમે હાથે ગણવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમારા માટે આ દાખલો રહી જશે, તમને આવડતો એવું નહીં કહેવાય, બરાબર। જોઈએ આપણે 0.6 મોલર CuSO4 1 લિટર દ્રાવણમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ 2 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ આપણને કોપર મળશે અને દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? Q બરાબર આપણે સૂત્ર પ્રમાણે IT કરીએ 2 એમ્પિયર 2 ગુણ્યા 36 કરો 36 ચોક 144 થાય, આટલા કુલમ મળે। હવે આ +2 છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ફેરેડે 2 ગુણ્યા 96,501 મોલ, તો આપણા માટે 1,44,000 કેટલા થાય? આપણે જોતા જઈએ। एक 1,44,000 14,400 1,44,000 બરાબર। .0746 36 ચોક 144 પાછળ 2 મીંડા। હવે ધાતુ જોવે છે, ધાતુ માટે મોલ ગુણ્યા પરમાણુ ભાર, મોલ છે એ 0.0746, પરમાણુ ભાર કોપરનો 63.5, 4.737 ગ્રામ કોપર જમા થાય। સાંદ્રતા કેટલી ઘટે એ આપણે જોવું છે, તો આપણા માટે 0.6 મોલર સાંદ્રતા છે, એમાં તમે આટલા ટાઈમ પસાર પ્રવાહ કર્યો એટલે આટલો ઘટાડો થયો 0.0746, તો 0.6 માઇનસ 0.0746 એટલે આપણા માટે આવશે 0.5254 મોલર સાંદ્રતા થયેલી આવી, આટલો ફેરફાર થાય। તો આપણા માટે જે જવાબ આવ્યો એ આપણે ટેલી કરી લઈએ, જોઈ લઈએ આવે છે, તો આપણા માટે આવે છે 4.737 એટલે 4.73 ગ્રામ અને છેલ્લી સાંદ્રતા 0.5254 કે 5255 થઈ ગયું। તો દાખલા તમને છોકરાઓ આ રીતે બધા આવડવા જોશે, કારણ કે દાખલા હું માનતો નથી કે એવા કોઈ અઘરા છે, બરાબર, પણ તમારે આ રીતે પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે દાખલો પહેલાં આપણી રીતે જ આવે છે, પછી હું કહેવા માંગીશ ને આપણને આવડવું જોઈએ, વાત એમ છે, બરાબર। જોઈએ આગળ। ત્રણસો કેલ્વિન તાપમાને 1 બાર દબાણે Na2SO4 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 ml પ્રતિ મિનિટ O2 વાયુ કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા મળે? કેટલા એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા મળેલા પ્રવાહ જોવે છે? આપણી પાસે સૂત્ર છે I બરાબર Q/T। Q જોવે છે આપણે, T એટલે પ્રતિ મિનિટ, એટલે આપણને પ્રતિ મિનિટ એટલે 60 સેકન્ડ આપે લીધેલું છે, એના પરથી હું કુલમ લાવું છું। મારી પાસે સૂત્ર છે PV બરાબર nRT, બરાબર। એના પરથી મારે મોલ લાવવા છે, મોલ ઉપરથી હું કુલમ પર જઈશ।
n બરાબર પીવીના છેદમાં RT. એક R એટલે 0.250 લેવાના, કારણ કે જ્યારે પીવી બરાબર NRT હોય ત્યારે V છે એ આપણે કદ લીટરમાં લેવાનું હોય, એટલે 250 ml લીટર લીધું. R 0.083 અને T તાપમાન 300. આના પરથી આપણને મોલ મળશે 0.250 ભાગ્યા 0.08314 ભાગ્યા 300, એટલે આપણા માટે જે જવાબ આવશે 0.01 મોલ આવશે. n બરાબર 0.01 મોલ આવી ગયો આપણા માટે. હવે O2 વાયુ છે. O2 વાયુ એટલે 4 ઇલેક્ટ્રોન 4 ફેરેડે 4 ગુણ્યા 96500, ત્યારે 1 મોલ. ઊંધું 1 મોલ હોય ત્યારે 4 ગુણ્યા 96500 કુલમ થાય, તો 0.01 મોલે કેટલા કુલમ થાય? આને ગુણ્યા 4 ગુણ્યા 96500 ગુણ્યા 0.01 એટલે 3860 જવાબ આવશે. એટલે 4 ગુણ્યા 96500 છેદમાં એને ગુણ્યા 0.01 કરશો એટલે જવાબ આવશે તમારા માટે 3860 કુલમ આવશે. 3860 છેદમાં 60 કરશો એટલે તમારો જવાબ આવશે 64.33 એમ્પિયર આપણો જવાબ આવશે. આપણો જવાબ થયો એ 64.33 એમ્પિયર જવાબ થયો. એટલે આપણે શું કરવાનું હતું? ક્યુ લાવવાનો હતો. ક્યુ લાવવા માટે કુલમ લાવવા પડે. કુલમ લાવવા માટે પહેલાં તમારા પાસે મોલ જોવાનો. મોલ તમને ક્યાંથી મળે? પીવી બરાબર NRT ઉપરથી મોલ મળે, એટલે આપણે મોલને સૂત્રનો કરતા બનાવ્યો, અહીંયા પરથી આપણે જવાબ લાવ્યા. બરાબર, જોઈ લો 64.3 એમ્પિયર. આગળ આપણે હવે જોઈએ 400 ml 0.04 મોલર. એ જે છે 0.04 મોલર એટલે આપણી માટે મોલ જ આપી દીધા કહેવાય. ના વિદ્યુત વિભાજન દરમિયાન એજીના સંપૂર્ણ નિક્ષેપણ કરવા 4.8 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે, એટલે આપણે ટાઈમ જોવે છે. તો હવે આપણે શું કરવાનું છે? I બરાબર Qના છેદમાં Tમાં T વર્સી Qના છેદમાં I લાવવું છે. I આપી દીધું છે આપણને 4.8. એ જ રીતે હવે આપણે આમાં મોલ લાવવું છે. આ પીવી બરાબર NRT છે, એમાં આપણી પાસે સૂત્ર છે મોલારિટી. મોલારિટી બરાબર મોલના છેદમાં કદ. એટલે મારે જો મોલ જોવે છે તો મોલારિટી ગુણ્યા કદ કરવું પડે, એટલે 0.04 મોલારિટી મોલ છે એને ગુણ્યા કદ એટલે 0.4 લીટર કરવું પડે. કદ એટલે લીટરમાં હોય. 400 ml ને આપણે 400 ml ને લીટરમાં કરવું એટલે 1000 વડે ભાગીએ આપણે, એટલે 0.04 ગુણ્યા 0.4 એટલે આપણા માટે જે મોલ આવશે એ 0.016 મોલ આવશે. n બરાબર n આવી ગયા મોલ. એ મોલ આવી ગયા, એના પરથી આપણે કુલમ લાવવો છે. AgNO3 છે, Ag પ્લસ અને NO3 માઇનસ. 1 ઇલેક્ટ્રોન 1 ફેરેડે 1 ગુણ્યા 96500 મોલ. 1 મોલ માટે 96500 કુલમ, તો 0.016 મોલ માટે કેટલા કુલમ? એટલે બીજું કંઈ નહીં થાય, 0.016 એને ગુણ્યા 96500 કરો એટલે તમારો જવાબ આવી જાય. એટલે આપણે 0.016 ગુણ્યા 96500 કરીએ એટલે આપણને 1544 કુલમ મળે. એ 1544 કુલમ અહીંયા લખો, એને ભાગ્યા પ્રવાહ તો આપણે 4.8 લઈએ વચ્ચીએ, એટલે આપણો જવાબ આવશે 321.66 સેકન્ડ આવે. આને મિનિટમાં માંગ્યો હોય તો હજી આપણે એને 60 વડે ભાગીએ, તો હજી 60 વડે ભાગીએ તો આપણને મિનિટમાં જવાબ મળે. તો મિનિટ જે આવશે એ 5.36 મિનિટ જેવું આવે. એટલે આપણને જવાબ શેમાં માંગ્યો છે એ આપણે જોવાનું થાય. તો
તો આપણા માટે એ રીતે જવાબ આવી જાય. એના પછીનો દાખલો ફરી ગયો છે આપણે 321.66 સેકન્ડ 67 સેકન્ડ. આ મિનિટ છે, એનો આવે. મિનિટ હોય તો 5.36 આવે. બરાબર, આપણી માટે જવાબ આવી ગયો. ત્યાંથી આપણે આગળ દાખલો જોવો. 1 લીટર 0.6 મોલર CuCl2 એના જલીયદળમાં નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ ડૂબાડી 4.5 એમ્પિયરનો પ્રવાહ 1.15 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ કોપર મળશે? અને સાંદ્રતામાં ફેરફાર એ આપણા માટે મોલ હોય, એ સાંદ્રતામાં ફેરફાર એનો થાય. બરાબર, આપણે જોઈએ હવે દાખલો. Q બરાબર IT થશે. આ 4.5 હોય, 1.15 કલાકની સેકન્ડ 3600 થશે. 4.5 1.15 3600 આપણા માટે આવશે 18,630 કુલમ. ઇલેક્ટ્રોનનો ફેરફાર Cu+2 ને 2 સેલમાં એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવશે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ફેરેડે. 2 ગુણ્યા 96,500 એ આપણા માટે 1 મોલ આવશે. તો અહીંયા 18,630 કેટલું થશે? 18,630 છેદમાં 2 ગુણ્યા 96,500 થશે. બરાબર, આ એક મીંડું આપણે ઉડાડી દઈએ એટલે 1863 ભાગ્યા 2 ભાગ્યા 965 0 આપણા માટે આવશે 0.0965. આ મોલ આવશે. આ મોલનો ફેરફાર એ જ આપણી માટે સાંદ્રતામાં ફેરફાર એટલે 0.0965 આવશે. એના પછી આપણે ધાતુ છે એ જોવે છે. ધાતુ માટે આવશે મોલ ગુણ્યા પરમાણુ ભાર. મોલ 0.0965 એને ગુણ્યા પરમાણુ ભાર છે એ કોપરનો 63.5. આને ગુણ્યા 63.5 કરો એટલે તમારો જવાબ આવશે 6.12 ગ્રામ આવશે. 6.12 કે 13 ગ્રામ આવશે. બરાબર, તો આ આપણા માટે જવાબ થયો. જોઈ લઈએ. સાંદ્રતા છે એ એટલી આવે છે, અને ગુણવાની જરૂર ન પડવી જોઈએ. આટલો જવાબ જ આવે. 6.12 જવાબ આવે એટલે 6.66 બે આવતું એવું ન આવે, આટલો જવાબ આવે. સાંદ્રતામાં તમે ઉમેરવાની હોય સાંદ્રતા તો થાય. બરાબર, એટલે આ બુકનો જ દાખલો છે અને એમાં આટલો જ જવાબ છે મારા ખ્યાલ પ્રમાણે આવે છે. એ તમારે મોલ જોતા હોય તો મોલ તમે આવી રીતે લાવી શકો છો. મોલ તમારે લાવવા હોય તો આમ છે, આપણી માટે સૂત્ર છે 6.662 જો આવતું હોય તેના છેદમાં 63.5 કરો એટલે આપણા માટે આવશે 0.104 મોલ. દાખલો આમ જ ગણવાનો છે તમારે. ખરેખર દાખલાનો જવાબ છે આ રીતે જ આવે છે, બીજી રીતે જ આવતું નથી. અને 0.20 એટલા માટે મૂળ ત્યાં આગળ જવાબમાં કંઈક ભૂલ હોય એવું લાગે છે. બાકી તો જવાબ તમારા માટે મેં તમને આપેલો છે એ જવાબ તમારા માટે જ બેસ્ટ છે અને સાચું છે. આગળ હવે બીજા દાખલો, છેલ્લો દાખલો છે જોઈએ આપણે. 2 મોલર NiCl2ના દ્રાવણમાં 0.5 લીટર પદ આપેલું છે. 8.65 એમ્પિયરનો પ્રવાહ 3 કલાક પસાર કરતા દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? Q બરાબર IT છે. 8.65 ગુણ્યા 3 ગુણ્યા 3600 કરશો એટલે આપણને કુલમમાં જવાબ મળશે 93,420. Ni+2 હશે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ગુણ્યા 96,500 કુલમ 1 મોલ થશે. તો 93,420 કુલમ કેટલા?
93,420 ભાગ્યા 2 ભાગ્યા 96,500 આપણા માટે છે 0.48484 મોલ આવે. છતાં આપણે એક વખત છે એ ક્લિયર જોઈ લઈએ. 93,420 ભાગ્યા 2 ભાગ્યા 96,500 બરાબર આટલા મોલ આવે. આટલા મોલ જે આપણા માટે આવવું એના પરથી આપણે ધાતુ જોતી હોય તો ધાતુ માટે મોલ ગુણ્યા પરમાણુ ભાર આવે. મોલ છે એ 0.484 છે એને ગુણ્યા નિકલનો પરમાણુ ભાર લગભગ 58.7 છે એટલે એને ગુણ્યા આપણે 0.484 ગુણ્યા 58.7 કરો એટલે આપણા માટે જવાબ આવશે 28.41 ગ્રામ નિકલ ધાતુ જવાબ આવે. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. એ જે આપણા માટે જવાબ આવે એ 1 મોલમાંથી આટલું બાદ કરવાનું છે આપણે. તો આપણે એ જોતા જઈએ. અહીંયા આટલું આવી જાય. આની મોલારિટી ગોઠવી હોય તો આપણે 2 મોલર ગુણ્યા 0.5 કરો એટલે 1 મોલર આવે. આ 1 મોલર છે. હવે આપણી પાસે 1 મોલરમાંથી તમે એમાં 8.65 એમપીનો 3 કલાક પસાર કરો એટલે સાંદ્રતા આટલી ઘટી જાય. સાંદ્રતા આટલી ઘટે એટલે 1માંથી 0.484 બાદ કરો એટલે આપણી માટે 0.484 એમાંથી બાદ થાય એટલે 10માંથી 4 જાય તો 6, 9માંથી 8 જાય તો 9માંથી 0.516 વધે. અને આને આપણે 0.516 મોલ અને 0.5 લીટર કરીએ આપણે એટલે જે આવે એ આપણી માટે સાંદ્રતા આવે. એટલે 0.516 ભાગ્યા 0.5 કરો એટલે 0.516 ભાગ્યા 0.5 કરો એટલે આપણા માટે જવાબ આવે એ 1.032 મોલર જવાબ આવે. એટલે આમ આપણે દાખલો ગણવાનો થાય. એટલે આમાં આની જરૂર નથી, બાકી બધી જરૂર પડે. આપણે જવાબ જોઈ જોઈએ 1.032 બરાબર. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. આ દાખલો છે આપણે જોતા જઈએ. પીગાળેલા MgCl2 એમાં 5 એમ્પિયરનો પ્રવાહ 24 કલાક પસાર કરતા કેટલું મેગ્નેશિયમ અને કેટલું ક્લોરીન મળે. આપણે જોઈએ. Q બરાબર IT 5 ગુણ્યા 24 ગુણ્યા 3600 થશે. 24 પંચા 120 120 ગુણ્યા 3600 કરશો આપણને 43,20,00 આટલા કુલમ મળે. Mg+2 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ફેરેડે 2 ગુણ્યા 96,500 1 મોલ આટલા કુલમ બે કેટલા મોલ ભાગ્યા 2 ભાગ્યા 96,500 આ 43,20,00 કુલમના છેદમાં 2 ગુણ્યા 96,500 કરો 2.2383 મોલ આવશે. ધાતુ જોવે છે મોલ ગુણ્યા પરમાણુ ભાર કરો આને ગુણ્યા પરમાણુ ભાર મેગ્નેશિયમનો 24 53.72 ગ્રામ મેગ્નેશિયમ આવે. અને V બરાબર nRT ના છેદમાં P કરો મોલ 2.2383 ગુણ્યા 0.08314 તાપમાન છે એ આપણને કેટલું આપેલું છે આપણે દાખલામાં જોઈ લેવી. તાપમાન આપ્યું નથી પણ હવે આપણે અહીંયા મોટા ભાગના દાખલા 300 લઈને ગણ્યા દાખલો. જવાબ જોશું કંઈ ડિફરન્ટ આવતો હોય તો જોશું. $23.83 તમને પરીક્ષામાં છોકરો તાપમાન આપી દીધું હશે
55.82 લિટર. હવે જવાબ જોવા છે આપણે. હવે જવાબ જોઈ લઈએ. દાખલામાં આપણને મોલ જ ગોતવાના કીધા છે, એટલે આપણો દાખલો છે અહીંયા મોલે પતી જાય છે, કારણ કે કેટલું મળે એની માટે મોલ આપેલા છે, તો ખાલી મોલ જ જોવાના હતા. પણ જો ધાતુ ગોતવાનું કીધું હોત ને કદ ગોતવાનું કીધું હોત તો આપણી માટે જવાબ છે એ આ રીતે આવી શકે, પછી વધારે મૂલ્ય. બરાબર? ઓકે, આગળ જઈએ. તમે જોશો અહીંયા 100 ml 0.02 મોલર AgNO3 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરી દ્રાવણમાં Ag પ્લસનું Agમાં રૂપાંતર કરો એટલે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 એમ્પિયરનો પ્રવાહ કેટલો ટાઈમ પસાર કરવો પડે. હવે આપણી માટે સૂત્ર છે કેટલો ટાઈમ પસાર કરવો પડે. I બરાબર Qના છેદમાં T છે, તો T બરાબર Qના છેદમાં આવે 1 એમ્પિયર આપી દીધું છે, કુલમ લાવવાના છે. મોલારિટી પરથી મોલ ગોતીએ 0.02 ગુણ્યા 100 છેદમાં 1000 આવશે. બરાબર? એના પરથી આપણને મોલ મળશે. આ 2 મીંડા ઉડી જાય એટલે 0.002 મોલ આવે. એને ગુણ્યા 96,500 કુલમ કરો એટલે તમારા માટે ક્યુની કિંમત આવશે. ઊંધું આપણે જે કરતા હતા એ પ્રમાણે પહેલાં મોલ લઈ આવો તો આપણને ખબર પડશે કે 1 મોલ હોય ત્યારે 96,500 કુલમ, તો 0.02 મોલ હોય 0.002 મોલ હોય ત્યારે કેટલા કુલમ? તો અહીંયા 193 આવશે. આપણા માટે આવશે 193 કુલમ. 193 છેદમાં એટલે 193 સેકન્ડ જવાબ આવે છે જવાબ. હવે ત્યાંથી આપણે આગળ દાખલામાં જઈએ. AgNO3 અને CuSO4 દ્રાવણો ધરાવતા બે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખા સમય માટે એક સરખો વિદ્યુત પ્રવાહ AgNO3 કોષમાં કેથોડ ધ્રુવ પર 42 ગ્રામ ચાંદી જમા કરવી છે. 42 ગ્રામ ચાંદી જમા કરવી છે. તો CuSO4 ધરાવતા કોષ હોય એમાં કેટલા ગ્રામ તાંબુ જમા થયું? Ag 108 આપી દીધું છે અને આ Cu આપી દીધું છે. હવે તમે એક વસ્તુ વિચારો, 108 ગ્રામ ચાંદી જમા થાય ત્યારે 1 ફેરેડે થાય, તો 42 ગ્રામ ચાંદી જમા થાય ત્યારે કેટલા ફેરેડે થાય? તો આપણા માટે 42 છેદમાં 108 આવશે. એટલે આપણે 42 ભાગ્યા 108 કરીએ એટલે આપણને જવાબ મળે 3.38 કન્ટિન્યુઅસ એટલે 0.389 ફેરાડે આવે. તો એવી રીતે કોપર સલ્ફેટ હોય તો કોપર સલ્ફેટ 63.5 ગ્રામ છે ત્યારે એ 2 ફેરાડે હોય. બરાબર? એટલે આપણા માટે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એટલે 2 ફેરાડે માટે 63.5 હોય તો 0.389 ફેરાડે હોય ત્યારે કેટલું હોય એમ? તો આપણા માટે આવશે 63.5 ગુણ્યા 0.389 ભાગ્યા 2 એટલે 12.35 જવાબ આવે. કેટલો હોય? 12.35 આવી ગયો જવાબ. 12.35 એટલે સહેલો દાખલો હતો, કાંઈ અઘરો નહોતો, પણ આપણે એને એ રીતે જ લેવો પડે કે 108 ગ્રામ હોય જ્યારે 1 ફેરાડે શું કામ? AgNO3માં Ag પ્લસ અને NO3 એટલે 1 Ag પ્લસ એટલે 1 જ ઇલેક્ટ્રોન મળે એટલે 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે થાય. તો ત્યારે 1 ફેરાડે તો 42 ગ્રામે કેટલા? એ જે આ 63.5 2 હોય તો 2 ફેરાડે 63.5 તો 0.389 આવી ગયા દ્રાવણમાં પસાર કર્યો પ્રવાહ એટલે ખરખો છે એટલે, તો ત્યારે 12.35. બરાબર? પાણીના વિદ્યુત વિભાજન દ્વારા પ્રતિ મિનિટ 100 ml હાઇડ્રોજન વાયુ, જો આપણી પાસે સમીકરણ આવું છે 2H2 પ્લસ O2, એમાંથી આપણને 2 મોલ ઓફ H2O મળે છે. એટલે આપણને અહીંયા 2:1 ઓક્સિજન અને હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે. કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પાણીમાંથી પસાર કરવો પડે? કેટલા એમ્પિયરનો પ્રવાહ પાણીમાંથી પસાર કરવો પડે પ્રતિ મિનિટ? એટલે T એટલે આપણને પ્રતિ મિનિટ એટલે 60 સેકન્ડ આપી દીધું છે. તો કેટલું દબાણ આવશે? હવે આપણે જોઈએ PV બરાબર NRT પરથી પહેલાં આપણે કદ લઈ આવવું છે, આપણે પ્રવાહ લાવવો છે. પ્રવાહ લાવવો હોય ત્યારે આપણે શું કરવું પડે? Q બરાબર IT નો ઉપયોગ કરીએ તો આપણે કુલમ લાવવા પડે. બરાબર? તો આપણે એ દાખલો છે એ જોતા જઈએ 100 ml માટે. બરાબર? તો પહેલાં આપણે કદ લાવવું છે. કદ લાવવું હોય તો આપણી માટે 100 ml
એક વાતાવરણનું દબાણ પીવી બરાબર એનઆરટી, વી બરાબર એનઆરટીના છેદમાં પી. એક વાતાવરણનું દબાણ મેઇન 100 ml છે એટલે કદ લાવવું હોય એટલે આપણે એના પરથી આપણે શું લાવવું છે? કદ એટલે 100ના છેદમાં 1000 કરવા પડે. સામાન્ય મોલના છેદમાં કદ એટલે 100ના છેદમાં 1000 કરવો એટલે આપણા માટે આવશે 0.1 લીટર જેવો જવાબ આવશે. એ 0.1 લીટર જેવો જવાબ આવશે અને 60 સેકન્ડ આપી દીધું છે એટલે આપણે મોલ લાવવા માટે n બરાબર પીવીના છેદમાં આરટી કરીએ તો પી એટલે દબાણ છે, દબાણ એક બાર આપી દીધેલું છે, કદ 0.1 લીટર છે, 0.0834. તાપમાન કેટલું આપી દીધેલું છે આપણને? એક વાતાવરણ દબાણ 25 સેલ્સિયસ, 25 સેલ્સિયસ એટલે 298. તો આપણે જોઈએ અહીંયા 0.1 ભાગ્યા 0.08314 ભાગ્યા 298 એટલે આપણા માટે જવાબ આવશે 0.004 એટલે મોલ આવશે 0.004. આ મોલ આવ્યા એના પરથી આપણે શું કરશું? આપણે એના ફેરેડેમાં લઈ આવશું એટલે આપણે જોશું 1 મોલ પાણી છે એના માટે 4 ફેરેડે ઓક્સિજન છે, એની માટે 1 મોલ પાણી O2 છે એની માટે 4 ફેરેડે જોઈએ આપણે, બરાબર? તો 4 ફેરેડે છે તો અહીંયા આપણા માટે મોલ લઈ આવ્યા છીએ આપણે તો આટલા 0.004 માટે કેટલું? એટલે 4 ગુણ્યા 0.004 કરશો એટલે 0.004 ગુણ્યા 4 એટલે 0.016 આવશે આપણા માટે. એટલે 0.016 આપણા માટે જવાબ આવશે. એ 0.016 ફેરેડે એના ગુણ્યા આપણે 96,500 કરીએ એટલે આપણને કુલમ મળે, કારણ કે આ 1 ફેરેડેમાં આટલા માટે મૂલ્ય આવશે 0.016 ગુણ્યા 0.016 ગુણ્યા 96,500 એટલે 1544 આવશે. આપણે પહેલાં દાખલો ગણેલો છે એના જેવો જ છે, 1544. I બરાબર ક્યુના છેદમાં ટી. પ્રવાહ કેટલો પસાર કરવો પડશે? 1544ના છેદમાં 60, 25.73. 1544 ભાગ્યા 60 25.73 આશરે એમ્પિયર આવે. હા, આમાં તમે એક્ઝેક્ટ મૂલ્ય લીધું હોય તો જવાબ એ આવે, નહીંતર 25ની આજુબાજુનો 26 જવાબ તમારે લખવો પડે, કારણ કે આનું તમારે મૂલ્ય એક્ઝેક્ટ લેવું પડે. આનું મૂલ્ય તમે એક્ઝેક્ટ લેશો એટલે તમારો જવાબ એક્ઝેક્ટ 26.33 આવે. અને હવે આપણા માટે શું છે? 100 ml ઓક્સિજન આપ્યો હતો તો આ 1 છે એની સામે આ 2 ગણા છે એટલે આ 100 ગુણ્યા 2 એટલે આપણા માટે 200 હાઇડ્રોજન થાય, બરાબર? તો દાખલો કઈ રીતે ગણ્યો આપણે ફરીવાર હું તમને સમજાવી દઉં કે આપણે 100 ml હતું એને 1000 વડે ભાગ્યું એટલે આપણે કદમાં લઈ આવ્યા 0.1 લીટર એટલે એનું કદ 1.1 લીટર લઈ આવ્યા. એ 0.1 લીટર કદ આવી ગયું એટલે n બરાબર પીવીના છેદમાં આરટીમાં મૂક્યા એટલે આપણને 0.00. હવે જેટલો આંકડો આવતો એટલો લેજો એટલે તમારે જવાબ એક્ઝેક્ટ આવે. 1 મોલે ઓક્સિજનના માટે 4 ફેરેડે આવશે, કારણ કે 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, બરાબર? તો એ આટલાય ગુણ્યા એટલે આટલા આવશે 0.016 એને ગુણ્યા 96,500 કરશો, બરાબર? એટલે આપણને 1544 કુલમ મળે. કુલમના છેદમાં 60 મૂકો એટલે આપણો જવાબ આવી જશે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદ્ભવતા O2. હવે જો આના પરથી સીધો દાખલો થઈ જશે તમારા માટે. O2 વાયુનું કદ 2.24 છે. સો સમાન પરિસ્થિતિ એટલે હાઇડ્રોજનનું કદ કેટલું થાય? હાઇડ્રોજનનું કદ એના ગુણ્યા 2 થાય એટલે 2.24 ગુણ્યા 2 કરો એટલે 4.48 ડેસી ઘન મીટર આવે. આગળ જોઈએ. $1.25 ml 1 મોલ રેજીએનો3ના દ્રાવણમાં રહેલી બધી છિલોનું નિક્ષેપણ કરવા માટે 241.25 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે? હવે આપણા માટે છે પેલા પી બરાબર એનઆરટી પરથી મોલ લઈ લઈએ. પીવી બરાબર એનઆરટી પરથી આપણે શું લઈ લઈએ? મોલ લેવા છે તો n બરાબર પીવીના છેદમાં આરટી કરશું. આપણા માટે પી દબાણ 1 બાર લઈ લઈએ. કદ છે એ 0.125 લઈએ, 0.08314 અને તાપમાન છે એ 300 લઈએ.
મોલ આવી જશે. તો 1 મોલર તો આપી દીધું છે આપણને, બરાબર. 1 ફેરેડે આપી દીધું છે આપણને AgNO3નો ફેરફાર. તો આના પરથી આપણને જવાબ કેટલો મળે આપણે જોઈએ. આપણી માટે સૂત્ર છે Q બરાબર શું છે IT, તો I બરાબર Q/T. આપણે જે જોવે છે એ સમય, તો T બરાબર Q/I. આ 241.25 આપી દીધેલું છે. કુલમ લાવવા છે, આના પરથી આપણે મોલ લઈ આવીએ પહેલાં, પછી એના પરથી કુલમ લઈ આવીએ. 0.125 ભાગ્યા 0.08314 ભાગ્યા 300, એટલે આપણને જવાબ મળશે 0.005. આનો જવાબ આવશે 0.005. આટલા મોલ આવ્યા આપણા માટે, 0.005. 0.005 મોલ. હવે આપણી પાસે જે પદાર્થ છે Ag + NO3, 1 મોલ, 1 મોલ હોય ત્યારે 96,500 કુલમ આવે. તો 0.005 મોલ હોય ત્યારે કેટલા કુલમ આવે? આને ગુણ્યા 96,500 કરશો એટલે આપણો જવાબ આવશે 483.622. 483.622. 483.622 ભાગ્યા 241.25 કરો એટલે તમારો જવાબ 2 એમ્પિયર જેટલો પ્રવાહ આવે. 2 સેકન્ડ આવે આમાં, તો 50 સેકન્ડ જેવો જવાબ આવતો હશે તમારા માટે. તો તમારો જે જવાબ આવે એ જવાબ છે એ 1 જ મિનિટ, 50 સેકન્ડ જેવો જવાબ આવે. કારણ કે 120.62.5 આવે, એટલે અહીંયા જે જવાબ આવે છે એ 120.62.5 આવે, એટલે તમારો જવાબ 50 સેકન્ડ આવે, બરાબર. મોલ પરથી લાવો એટલે તમારો જવાબ એટલો આવશે. એટલે અહીંયા તમારા માટે 0.125 મોલ થાય. આ મોલારિટી પરથી કદ લાવો ને એટલે આ મોલ છે એ મૂલ્ય છે એ આ જે મૂલ્ય આવશે એમાં આપ્યું નથી, એટલે 0.125 મોલ જ આવે. 0.125 મોલ ગુણ્યા 96,500 કરશો એટલે તમારા માટે જવાબ આવશે 0.125 ગુણ્યા 96,500 કરશો 120.62.5, એના પરથી 50 સેકન્ડ આવશે. હવે એના પરથી આપણે આગળ દાખલો છે, છેલ્લો દાખલો છે, એમાં આપણે જઈએ. AgNO3ના જલીય દ્રાવણમાં 7.5 એમ્પિયરનો પ્રવાહ 200 સેકન્ડ માટે પસાર કરવામાં આવે. તો વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર 1.08 ગ્રામ Ag મુક્ત થાય. તો કોષ ક્ષમતા ગણો. તો કોષ ક્ષમતા જે છે એ આપણા માટે સૂત્ર છે કોષ ક્ષમતા બરાબર પ્રાયોગિક છેદમાં સૈદ્ધાંતિક ગુણ્યા 100. હવે Q બરાબર IT 7.5 ગુણ્યા 200, તો 7.5 ગુણ્યા 200 આવશે. તો 7.5 ગુણ્યા 200 એટલે 1500 થયા, 1500 કુલમ. AgNO3 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, 1 ઇલેક્ટ્રોન 1 ફેરેડે 1 ગુણ્યા 96,501 મોલ થાય. તો 1500 એ કેટલા થાય? 1500 ભાગ્યા 96,500 0.0155. ધાતુ જોવે છે, મોલ ગુણ્યા પરમાણુ ભાર આવશે. મોલ 0.0155 ગુણ્યા પરમાણુ ભાર Ag નો 108, 1.678, 1.08 ગ્રામ, 1.0678 ગુણ્યા 100, 1.08 ભાગ્યા 1.678 બરાબર ગુણ્યા 100, 64.36% કોષ ક્ષમતા આવે. જવાબ જોઈ લઈએ આપણે. 64.36 64% આવી ગયું. હવે 1 મિલીમોલ એટલે 10⁻³ મોલ એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે 9.65 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો છે? T બરાબર
આઈ બરાબર ક્યુના છેદમાં ટી. આપણે ટી જોવે છે તો ક્યુના છેદમાં આઈ લખીએ. 9.65 એમ્પિયરનો પ્રવાહ એટલે 9.65 આવશે. 1 મિલીમોલર 10⁻³ આવશે. ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 આવશે. 9×96,500 આવશે. આ જે આનો જવાબ આવે એ તમારા માટે આવશે. આ પોઈન્ટ આ નીચે જે 100 આવશે એ 100 ઉપર વયા જશે એટલે 100 હજી ગુણાકારમાં આવશે. 1, 2 અને 3 મીંડા આની અંદર ઉડી જશે. 965 ઉડી જાય એટલે જવાબ આવશે 30 સેકન્ડ. 30 સેકન્ડ જવાબ આવશે. હવે તો છોકરાઓ બધા દાખલા પૂરા થયા. બધા દાખલાની પ્રેક્ટિસ કરજો. આની બહાર હું નથી માનતો તમારો કોઈ દાખલો પૂછાય. તમારે આટલાની પ્રેક્ટિસ કરવી પડે. આટલો તમને સરસ આવડવા જોઈએ. આટલા તમને સરસ આવડે એટલે તમારે મોટા ભાગનું કામ પૂતી ગયું એમ જેવું કહેવાય. ઓકે, દાખલાની પ્રેક્ટિસ કરજો. જ્યાં ન આવડે તે પૂછજો. ઓકે, થેન્ક યુ.